गीता माता की। श्रीमद् भगवद गीता अध्ययन સાથે જોડાયેલા આપ સૌ, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી. અધ્યયન પૂર્વ આવતા અઠવાડિયામાં આપણો એકાદશી વૈશાખ વદ 11 શુક્રવાર 23 તારીખે અપરા એકાદશીનું વ્રત છે અને તે દિવસે 11નો સત્સંગ નિયત ક્રમ પ્રમાણે હોય છે. પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય અધ્યાયના 17મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. 17મો શ્લોક પરમાત્મા સ્વયં આપણી સાથેનો તેમનો સંબંધ સમજાવે છે અને બીજી લીટીમાં પોતાના આધ્યાત્મિક સ્વરૂપનો નિર્દેશ કરે છે. પહેલાં આપણે પારાયણ કરી લઈએ 9મો અધ્યાય 17મો શ્લોક, પાન નંબર 145. પિતાહમસ્ય જગતો માતા દાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર વૃક્ષામ યજુરેવ ચ. આ સકલ જગતનો દાતા, ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે તત્વ, પવિત્ર ઓમકાર, તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું છું. પ્રભુએ પહેલા એમ કહ્યું કે હું જગતનો પિતા છું, પછી કહ્યું જગતની માતા છું. પિતા હમસ્ય જગત માતા. પછી ભગવાન એ બંનેનું આપણે વિવરણ જોઈ ગયા. પછી ભગવાન કહે છે દાતા હું દાતા છું, આ જગતનો દાતા. દાતાનો અર્થ એમ થાય ધારણ કરનાર. આ સમગ્ર જગતને હું ધારણ કરું છું. સમગ્ર બ્રહ્માંડને પ્રભુ ધારણ કરતા હોવાથી ભગવાન દાતા છે. હું આ સૃષ્ટિનો માતા પિતા ઉપરાંત દાતા છું. જે ધારણ કરે એને દાતા કહેવાય. આ પૃથ્વી આપણને ધારણ કરે છે, એટલા માટે પૃથ્વીનું એક નામ શું છે? ધાત્રી. પૃથ્વી ધાત્રી છે. પૃથ્વીને સૂર્ય ધારણ કરે છે અને સૂર્યને પરમાત્મા પોતાના બળથી ધારણ કરી રાખે છે. સમગ્ર જગતને પોતાના એક અંશ માત્રથી પ્રભુ ધારણ કરી રાખે છે. તેની વાત ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે 10મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં કહે છે. પહેલા 33મા શ્લોકમાં કહે છે અને પછી 42મા શ્લોક. જુઓ 10મો અધ્યાય પહેલા 33મો શ્લોક, પાન નંબર 162. 33મો શ્લોક. અક્ષરાણામ અકારોસ્મિ દ્વંદ્વસામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો ધાતાહમ વિશ્વતો મુખમ. છેલ્લું જો બીજી લીટીનો, હું કાળનો પણ મહાકાળ, સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર હું છું. અને પછી ભગવાને એ જ વાત 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે. 10મો અધ્યાય 42મો શ્લોક, પાન નંબર 165. એ જ અધ્યાય. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ઠવ્યાહમિદં કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે?
સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિર છું. એટલે ભગવાન ધાતા છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં પણ ભગવાનનું એક નામ કયો, અનાદિ નિધનો ધાતા. ભગવાન ધારણ કરનાર છે. હું મારી યોગ શક્તિના એક અંશ માત્રથી સમગ્ર બ્રહ્માંડને ધારણ કરું છું. અને શ્રીમદ ભાગવતમાં ભગવાને તે પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે, પ્રતિકાત્મક રૂપે. ગિરિરાજ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ધારણ કરીને શ્રી કૃષ્ણે પ્રતીતિ કરાવી કે જેવી રીતે આ ગોવર્ધનને હું ધારણ કરું છું વિના શ્રમે, એવી રીતે સમગ્ર બ્રહ્માંડને હું ધારણ કરું છું. એટલા માટે ગિરિરાજ ગોવર્ધનની લીલા છે. ગીતામાં ભગવાને કહ્યું છે અને ભાગવતમાં તે લીલા રૂપે કર્યું છે. એટલા માટે સમગ્ર બ્રહ્માંડને હું ધારણ કરું છું. જે જગતને ધારણ કરે તે જ મને ધારણ કરે છે. આખા જગતનું ધારણ જે પ્રભુ કરે છે એ જ પ્રભુ મને ધારણ કરે છે. માટે મને સંભાળે છે કોણ? મને ઉપાડે છે કોણ? મારું પોષણ કોણ કરે છે? આનો જવાબ ધાતામાં છે. પ્રભુ જ મને સંભાળે છે, પ્રભુ જ મને ધારણ કરે છે, પ્રભુ જ મારું પોષણ કરે છે. નહીં તો આપણે વિચાર કરો, 70 કિલો 80 કિલો 90 કિલોનું શરીર લઈને 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ સુધી બધે ફરીએ છીએ. આ શરીર ધારણ કોણે કર્યું? આપણે જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યાં આ જ શરીરને ઉચકવા માટે 5-6 માણસો પણ ઓછા પડે. એવા શરીરને 90 વર્ષ સુધી 80 વર્ષ સુધી હું લઈને ફર્યો, તો આ ધારણ મેં નથી કર્યો, આ ધારણ પ્રભુએ કર્યું છે. એટલા માટે પ્રભુ કહે છે હું ધાતા છું, હું સંભાળનાર છું, હું પોષણ કરનાર છું. પછી ભગવાને કહ્યું પિતામહ. માતા ધાતા પિતામહ. પ્રશ્ન એવો થાય, પિતાનું સપણ તો ભગવાને સમજાવી દીધો, પિતાહમસ્ય જગતો. પછી ભગવાને પિતામહનું સપણ સમજાવવાની શું જરૂર હતી? ભગવાને કહ્યું કે હું તારો પિતા છું. તારો પિતા જ નહીં, ભગવાન એમ કહે છે કે તારા પિતાનો પણ પિતા છું, એટલે તારા બાપનો પણ બાપ છું. જો ભગવાનની આ ખુમારી છું, હું માત્ર પિતા નથી, તારા પિતાનો પણ પિતા છું. આ સૃષ્ટિના પિતા તું બ્રહ્માને ગણતો હોઈશ તો બ્રહ્માનો પણ હું પિતા છું, કારણ કે બ્રહ્મા મારું સર્જન છે. એટલા માટે પિતામહ. વિષ્ણુ સહસ્ત્રનામમાં તો એનાથી આગળ વધીને કહ્યું પ્રપિતામહ. પિતામહનો પણ બાપ છું, દાદાનો પણ પિતા છું. એટલા માટે પિતામહ કહેવાનો એ અર્થ થાય, પિતામહ એટલે દાદા. પિતા માતા દાતા કયા પછી ભગવાનને પિતામહ કહેવાનું શું કારણ? માતા પિતાને ધારણ કરતા પિતામહ અને દાદાની ભૂમિકા થોડી જુદી છે. જો એટલું સૂક્ષ્મ વિચાર છે આ. મા બાપ ઉછેરે છે સંતાન, પણ માતા પિતાના છેલ્લા 7મા પડદે પણ કામના નહીં, એવી થોડી મનમાં ઈચ્છા હોય કે આજે જે દીકરાને જે સંતતિનું સંભાળું છું, ગળપણમાં તે મને સંભાળશે, તે મારી લાકડી થશે. તેઓ વિચાર કરે છે કે આ જ સંતતિ ગળપણમાં મને ઉપયોગમાં આવશે, મારી લાકડી થશે. ઓછામાં ઓછો પિતાને એમ પણ હોય કે પોતાના દીકરાના નામની પાછળ મારું નામ લાગે છે, એટલા માટે મારું નામ દીકરો બોલવાનો તો નથી જ, આ પણ અપેક્ષા હોય. જ્યારે દાદાની ભૂમિકા જુદી છે. 70 વર્ષનો દાદા હોય, 10-15 વર્ષના પૌત્રને લાડ કરતો હોય, એ પૌત્ર કદાચ ગ્રેજ્યુએશન થશે કે નોકરીએ લાગશે તો દાદા હયાત પણ નથી હોય. એટલા માટે એ મોટો થાય, ભણે, અને દાદાનું નામ એની પાછળ લખાવવાનું પણ નથી, એની પાછળ પિતાનું નામ લખાવવાનું છે. તો પછી દાદા અને પૌત્રની ભૂમિકા નિરપેક્ષ પ્રેમની છે. દાદાને એવી કોઈ આકાંક્ષા નથી
કે આ પૌત્ર મોટો થશે અને મને સંભાળશે, કારણ કે મોટો થશે ત્યાં સુધી દાદાનું અસ્તિત્વ પણ નહીં હોય. એટલા માટે છતાં પણ દાદા જો પૌત્રને પ્રેમ કરે તો એનો અર્થ એમ થયો કે પરિવારમાં દાદાનો પ્રેમ નિરપેક્ષ છે અને નિરાકાંક્ષ છે, કોઈ અપેક્ષા નહીં, એનું નામ પણ નહીં, કશું જ નહીં, એની પાસે કોઈ સ્વાર્થ નહીં. એ રીતે ભગવાને પિતામહ કેમ કહ્યું? મારી ભૂમિકા એવી છે, મને તારી પાછળ કોઈ સ્વાર્થ નથી. ભગવાનનો પ્રેમ નિરપેક્ષ છે, ભગવાનનો પ્રેમ નિરાકાંક્ષ છે. એટલા માટે ભગવાને બતાવવા માટે ભગવાને કહ્યું પિતામહ, હું તારો પિતામહ છું. નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ કરે છે, એટલા માટે પિતામહ. પિતામહ કહેવાનું તાત્વિક કારણ એ છે કે મારું કોઈ કારણ નથી, હું અનાદિ છું, હું તારા પિતાનો પિતા છું. એનો અર્થ એમ થયો કે આ સૃષ્ટિનું આદિ કારણ હું છું. મારું કોઈ કારણ નથી, હું બધાનો કારણ છું. એટલા માટે મારું કોઈ કારણ નથી, હું અનાદિ છું, અનંત છું. હવે ભગવાને 3 સંબંધો, પિતા, ધાતા, માતા, પિતામહ. પિતાનું અનુશાસન, માતાનું વાત્સલ્ય, દાદા અને પિતામહનો સ્નેહ, આ બધું જ પરમાત્માનો છે. સંસારના સંબંધોમાં જે માતા હોય તે પિતાના હોય, પિતા હોય તે માતાનો હોય, માતા પિતા હોય તે દાદાના. પરંતુ અહીંયા તો ભગવાને કહું માતા પણ છું, પિતા પણ છું, દાદા પણ છું, દાદા પણ છું. હું તો બધા જ સંબંધે તારી સાથે જોડાયેલો છું, તું મારી સાથેનો સંબંધ નક્કી કર. એટલા માટે જાકી રહી ભાવના જયશ્રી, પ્રભુ મુહૂર્ત તિન દેખી તૈસ. આપણે જેવી ભાવનાથી ભગવાન સાથે સંબંધ બાંધશો એવો સંબંધ ભગવાન માનશે. કારણ કે ભગવાન તો બધા જ રૂપે છે, પ્રભુ બધા જ સ્વરૂપો લઈ શકે છે. માતા પિતા હમસ્ય જગતો, માતા ધાતા પિતામહ. હવેની લીટીમાં ભગવાન પોતાના આધ્યાત્મિક અર્થને સ્પષ્ટ કરે છે. જો આ સંબંધની વાત થઈ પહેલી લીટી, હવે ભગવાન પોતાની આધ્યાત્મિક સ્વરૂપની સમજ આપે છે. વેદ્યમ, વેદ્યમનો અર્થ શું થાય? હું જાણવા યોગ્ય છું. આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ જાણવા યોગ્ય હોય, કોઈ ઓળખવા યોગ્ય હોય તો તે માત્ર ભગવાન છે. અને એટલા જ માટે ભગવાને આપણને માનવ જન્મ આપ્યો. એનો એક જ હેતુ છે ભગવાનનો કે મનુષ્ય જન્મ લઈ તું મને જાણતો થા, તું મને ઓળખતો થા. તું પહેલાં મને ઓળખીશ, મને જાણીશ, પછી જ મને પામવાની વાત આપશે. પહેલાં તો તું મને ઓળખ, મને જાણ. એટલા માટે ભગવાનને જાણવો આ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. મુંડક ઉપનિષદમાં ઋષિ આંગિરસની વાત આવે છે. ગીતા અને ઉપનિષદ પણ અનુબંધ છે એકબીજા સાથે, કારણ કે ગીતા તો સર્વોપનિષદો ગાવો છે, બધા જ ઉપનિષદનો સાર છે. એટલા માટે મુંડક ઉપનિષદમાં અંગિરસ ઋષિની વાત છે. ઋષિ અંગિરસ બ્રહ્મ વિદ્યાના અધિકારી હતા. ઉપનિષદ કહે છે કે જે બ્રહ્મ વિદ્યા બ્રહ્માએ અથર્વને આપી, અથર્વને અંગિરાને આપી, અને અંગિરાએ સત્યવહને આપી, તે બ્રહ્મ વિદ્યા સત્યવહને અંગિરસને આપી હતી. આ એની પરંપરા છે, ગુરુ પરંપરા છે, ઉપનિષદમાં કહ્યું છે. હવે અંગિરસ ઋષિ પાસે શૌનક નામના એક ગૃહસ્થ આવે છે. શૌનકનો પરિચય આપતા કહ્યું છે, શૌનક બહુ મોટા ગૃહસ્થાશ્રમી હતા, મોટા ઘરવાળા હતા. ભૌતિક દ્રષ્ટિએ તેની પાસે જે હોવું જોઈએ એ બધું જ હતું. સંપત્તિ હતી, સમૃદ્ધિ હતી, ઐશ્વર્ય. એ શૌનક ઋષિ, શૌનક ગ્રસ્થ એ આવ્યા અને હાથ જોડીને પ્રશ્ન પૂછવા લાગ્યા. ઉપનિષદનો બહુ મહત્વનો પ્રશ્ન. કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. હાથ જોડીને વિનિત ભાવે પ્રશ્ન પૂછવા લાગ્યા. કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન,
એવું શું છે કે જેને જાણવાથી બધું જ જણાઈ જાય છે? મને એ તત્વનો ઉપદેશ આપો. એવું શું છે કે જેને જાણવાથી બધું જ જણાઈ જાય? શૌનક, એની પાસે બધી જ ભૌતિક સંપત્તિ હતી, પરંતુ તેની પાસે શાંતિ નહોતી, શાશ્વત શાંતિ નહોતી. એટલે શૌનકને લાગવા માંડ્યું, આપણા જેમ ગૃહસ્થ શૌનકને લાગવા માંડ્યું હજી જીવનમાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે એ મને ખબર નથી, પણ એમ લાગે છે કે હજી કંઈક પામવાનું, જાણવાનું બાકી રહ્યું છે. એટલા માટે એમને શાંતિ મળતી નથી. અંગિરા ઋષિને પાસે આવીને પૂછે છે, ભગવાન મને એ કહો કે એવું કયું તત્વ છે કે જે જાણવાથી બધું જ જાણી શકાય? અને શૌનકના પ્રશ્ન સીધે સીધો ઉત્તર આપવાને બદલે અંગિરા ઋષિ તેને બીજી રીતે સમજાવે છે. શું કહે છે? ઋષિ કહે છે, તમારો પ્રશ્ન ઉત્તમ છે, પરંતુ આ સૃષ્ટિમાં બે પ્રકારની વિદ્યા જાણવા જેવી છે. એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા. આ ઉપનિષદના શબ્દો છે. ભગવાને શું કહ્યું? વેદ્યમ, હું જાણવા યોગ્ય છું. શૌનક નામના ગ્રહસ્થને અંગિરા ઋષિ કહે છે, બે વિદ્યા છે, એક પરા અને બીજી અપરા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપનિષદો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આ વેદના 6 અંગ છે. આ વેદાંગ, વેદ, ઉપનિષદો આ બધી જ વિદ્યાને કઈ વિદ્યા કહેવાય? અપરા વિદ્યા. આપણે જે શાસ્ત્રો જાણીએ છીએ એ બધા જ ઉપનિષદો છે, વેદ છે, અપરા વિદ્યા કહેવાય. બીજા શબ્દોમાં તેને લૌકિક વિદ્યા કહેવાય. જો આ ઉપનિષદનો મર્મ છે. કોઈ એમ કહે કે હું વેદ જાણું છું, એનો અર્થ એમ નહીં કે તે ભગવાનને જાણે છે. કોઈ એમ કહે કે હું ગીતા જાણું છું, એનો અર્થ એમ નહીં કે ભગવાનને જાણે છે. આ બધી જ વેદ છે, વેદાંગ છે, શાસ્ત્ર છે, ષટ દર્શન છે. આ બધી જ વિદ્યા અપરા વિદ્યા કહેવાય. અપરા વિદ્યા જાણે છે, પણ જે પરાવિદ્યા જાણતો નથી એની અપરા વિદ્યા અધૂરી છે. એટલે પરાવિદ્યા શું છે? અવિનાશી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એનું નામ છે પરાવિદ્યા, અને તે ઉત્તમ છે. ઘણા લોકો શાસ્ત્ર સંબંધી બધું જ જાણતા હોય, પણ ભગવાનને જ ઓળખતા ન હોય. એ શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદના સ્વર સાથે મંત્રો બોલી શકતો હોય, ગીતાના શ્લોકો મુખપાઠ હોય, ભાગવતના શ્લોકો કંઠસ્થ હોય, પણ પરાવિદ્યા એટલે ભગવાનનું જ જ્ઞાન ન હોય. એટલે બીજી રીતે કેવું હોય તો અપરાવિદ્યા એટલે શાસ્ત્ર વિદ્યા, એ ખોટી નથી. અને પરાવિદ્યા એટલે અનુભવ વિદ્યા. જેને શાસ્ત્ર વિદ્યા કેળવી છે, અનુભવ લીધો નથી, તો એને પરાવિદ્યાનું જ્ઞાન નથી. જેને બધા જ શાસ્ત્રો મળે છે પણ અનુભવ નથી, એને પરાવિદ્યાનું જ્ઞાન નથી. પરાવિદ્યાની મદદથી પરમાત્માનું જ્ઞાન થાય છે અને શાંતિ મળે છે. સંસારનું રહસ્ય પણ તેનાથી જ જાણી શકાય છે. આવી રીતે અંગિરા કહે છે, હે શૌનક, તો બધું જ છે તારી પાસે, ભૌતિક સુવિધાઓ છે, સમૃદ્ધિ છે, તારી પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ તારી પાસે પરાવિદ્યા નથી, બ્રહ્મનો અનુભવ નથી, પરમાત્માનો અનુભવ નથી. અને પરમાત્માનો અનુભવ જેને મળ્યો છે તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય. એટલા માટે ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને કહ્યું, વેદૈશ સર્વૈ અહમેવ વેદ્ય. હું વેદ્ય છું, વેદનો સાર છું. અને અર્જુન સ્તુતિમાં પણ ભગવાન અર્જુન કહે છે, વેત્તાસि વેદ્યંચ પરંચ ધામ. તમે વેદ્ય છો, તમે જાણવા યોગ્ય છો. એટલા માટે કોઈ વ્યક્તિ એમ કહે હું બધું જ જાણું, શાસ્ત્રો અને કંઠસ્થ છે, ત્યારે શંકરાચાર્ય કહ્યું ગુર્વાષ્ટકમમાં, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ
हरे रंघ्रि पद में मनश्चेन्न लग्नम ततक किम ततक किम ततक किम ततक षडंगादि वेदो वेदना अंग સાથે જેને વેદનો અભ્યાસ મુખે શાસ્ત્ર વિદ્યા મુખે વિદ્યા છે શાસ્ત્રની કવિત્વાદિ ગદ્યમ કવિત્વ પણ કરી શકે છે પરંતુ જેને ભગવાનને જાણ્યા નહીં તેનું આ બધું જ તતઃ કિમ તતઃ કિમ એમાં શું છે તમારી પાસે સમૃદ્ધિ હોય શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ यशश्चारु चित्तम धनम मेरु तुल्यम हरे रंग्रे पद में मनश्चेन्न लग्नम ततक किम ततक किम ततक किम ततक एमा શું છે તમારી પાસે શરીર છે સુદૃઢ શરીર છે નવીન જ ગૃહસ્થાશ્રમ માંડ્યો છે યશશ્ચારુ ચારે બાજુ યશ ફેલાયેલો છે અને મેરુ તુલ્ય ધન છે પરંતુ જ્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થઈ ભગવાનને ઓળખ્યા નહીં ત્યાં સુધી તમે શું મેળવ્યું શું પ્રાપ્ત કર્યું અને ભગવાન આ શબ્દમાં કહે છે હે અર્જુન વેદ્ય આ સૃષ્ટિમાં જાણવા લાયક તત્વ હું છું જે મને ન જાણીને આખી સૃષ્ટિનું બધું જ જ્ઞાન ધરાવે છે તે કશું જ જાણતો નથી અને જે મને જાણીને આખી સૃષ્ટિમાં કશું જ જાણતો નથી તે બધું જ જાણે છે કારણ કે હાથીના પગલામાં બધા જ પગલાં આવી જાય એટલા માટે ભગવાને કહ્યું વેદ્યમ પછી કહ્યું પવિત્રમ ભગવાન એક એક પોતાના આધ્યાત્મિક રહસ્ય ખોલતા જાય છે ભગવાન કે દાતા હમ વિશ્વતોમ દાતા હમ હું દાતા છું વેદ્યમ જાણવા યોગ્ય છો પવિત્રમ પવિત્ર છું પવિત્ર એટલે પાપ રહિત શુદ્ધ પાવનકાય પવિત્ર કોણે કહેવાય પરમાત્મા પવિત્રતાનું સ્વરૂપ છે પવિત્રાણામ પવિત્રમ યો પવિત્રમાં પણ જે પવિત્ર છે તે પરમાત્મા છે તેમનું સ્મરણ તેમનું મનન તેમનું ધ્યાન આપણને પાવન કરે છે પરમાત્માનું જ્ઞાન પવિત્ર છે આગળ ભગવાન કહી ગયા ચોથા અધ્યાયમાં નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે પરમાત્માના જ્ઞાનથી દુનિયામાં વધારે પવિત્ર બીજું કશું જ નથી એટલા માટે આપણે જેને થોડું ઘણું આ જ્ઞાન હોય એને આપણે પવિત્ર ગણીએ છીએ કારણ કે તેની પાસે પરમાત્માનું થોડો જ્ઞાન છે એટલા વિષ્ણુ સહસ્ત્રમાં કહ્યું પવિત્રમ મંગલમ પરમ પવિત્ર છે પ્રભુ પવિત્ર છે મંગલ છે એટલા માટે ભીષ્મ પિતામહની આગળ વાત આવે છે આજે હમણાં થોડાક આગળના નામમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરનો ઉપદેશ આપે છે ત્યારે આ જ પૂછે છે મને પવિત્રમાં પવિત્ર જે હોય તેની વાત કર એટલા માટે અને એ પ્રભુનું નામ સ્મરણ આપણા શાસ્ત્રો કહે છે કે તમે સ્નાન કરવાની કોઈ અવકાશ નથી તમે અપવિત્ર જગ્યાએ અડકેલા છો જલની વ્યવસ્થા નથી અને તમારે પવિત્ર થવું છે તો આપણા શાસ્ત્રો કે અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યશ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ તમે એકવાર પ્રભુના નામનું સ્મરણ કરી લો તમે પવિત્ર થશો યશ્મરેત પુંડરીકાક્ષ તમે પુંડરીકાક્ષ એટલે ભગવાનનું સ્મરણ કરશો તો બાહ્ય અને આંતર શુદ્ધ થશે એટલા માટે કશું જ ના હોય અને આપણે એમ લાગે કે મારાથી અડકાઈ ગયો છે સેવામાં પહોંચવો છે સ્નાનની સગવડ નથી એટલો સમય પણ નથી તો અષ્ટાક્ષર મંત્રનું રટણ કરી લો તો શાસ્ત્ર એમ કહે છે યશ્મરેત પુંડરીકાક્ષ જે ભગવાનના નામનું રટણ કરે છે એ પવિત્ર બની જાય છે આ ભગવાન એવા પવિત્ર છે જેને સ્પર્શ કરે નામથી પણ સ્પર્શ કરે તો તે પવિત્ર બની જાય એટલા માટે ભગવાન પવિત્ર છે બીજી રીતે સમજવું હોય તો પવિત્ર કોણ જે જેના માટે ઘસાય તેના માટે તે પવિત્ર મારી મા મારા માટે ઘસાય છે માટે મા પવિત્ર પિતા મારા માટે ઘસાય છે માટે પિતા પવિત્ર જે જેના માટે ઘસાય
જે જેના માટે ત્યાગ કરે એ પવિત્ર. ભગવાન કહે છે આ સમગ્ર જગત માટે હું ઘસાઉં છું, ત્યાગ કરું છું, માટે હું પવિત્ર છું. આ સૃષ્ટિનું સમગ્ર સંચાલન, પોષણ, પાલન, ધારણ પ્રભુ કરે છે. એટલા માટે ભગવાન કેવા છે? પવિત્ર છે. પવિત્રમ, ભગવાન સિવાય બીજો કોઈ પવિત્ર નથી. એ આ જ સંદર્ભમાં પવિત્ર એકાદશીનો સંદર્ભ છે, પરંતુ આજે હું એ વિષય પર નથી. હવે ગીતાનો અને ભારતીય વૈદિક વિચારધારાનો ખૂબ મહત્વનો ધ્વનિ એટલે ઓમકાર, અને આજે એ વિષય પર વિશેષ વાત કરવાની છે. હવે ભગવાન કહે છે વેદ્યમ પવિત્રમ, પછી શું કહ્યું? ઓમકારમ, હું ઓમકાર છું. ઓમકારને ભારતીય તત્વજ્ઞાનમાં એકાક્ષરી બ્રહ્મ કહેવાય. નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે ઓમકાર. એકાક્ષરી બ્રહ્મ છે. આ ઓમકારમાં બધા જ દેવો, બધી શક્તિ, પરમ ચૈતન્ય બધું જ આવી ગયો. અને 8મા અધ્યાયમાં ભગવાન આ વાત કરી ગયા છે કે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. ઓમ એ અક્ષર બ્રહ્મનું પ્રતીક છે. જો જોવાડી દઉં તમને, શ્લોક જોયો એટલે વધારે ખ્યાલ આવે. 8મા અધ્યાયનો 13મો શ્લોક, પાન નંબર 133. એમાં ભગવાને કહ્યું છે, 8મો અધ્યાય 13મો શ્લોક, ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો, એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડી જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. ઓમનો ભગવાન કહી ગયા છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઓમકારનો મહિમા સમજાવતા કહ્યો, સર્વ ચરાચર ભૂતોનો સાર પૃથ્વી છે, આધાર પૃથ્વી છે. પૃથ્વીનો સાર પાણી છે. પાણી વગર પૃથ્વીનું અસ્તિત્વ નથી. પાણીનો સાર વનસ્પતિ છે. વનસ્પતિનો સાર મનુષ્ય છે. મનુષ્યનો સાર તેની વાણી છે. વાણીનો સાર ઋક એટલે મંત્ર છે, અને ઋકનો સાર સામ છે એટલે ગવાતા મંત્ર છે, અને સામવેદનો સાર ઉદ્ગીત છે. ઉદ્ગીત એટલે ઓમકાર. અર્થાત ઓમ એ શું છે? સારનો પણ સાર છે, અને એ સારનો સાર ઓમકાર. હવે આપણે સમજી લઈએ કે ભગવાને કહ્યું છે ગીતામાં તદ્દન નાની વાત પણ કહી અને મોટી વાત પણ. જો વેદો, ઉપનિષદો, વેદાંત, આ તમે ષટ દર્શન, આ ભારતીય તત્વજ્ઞાનના પાયાના ગ્રંથો છે. હવે કોઈ એમ કહે કે મારે વેદોનું અધ્યયન કરવું છે, શક્ય જ નથી વેદોનું અધ્યયન, કારણ કે એક વેદ ભણતા 12 વર્ષ લાગે. તમે 4 વેદનું અધ્યયન કરો તો તમને 48 વર્ષ થાય. પછી વેદાંગ, ષટ દર્શન, ઉપનિષદ, આ બધું તો જુદું. એટલે વેદ, ઉપનિષદ અને વેદાંત આ ભારતીય દર્શનના પાયાના ગ્રંથો છે. આટલા ગ્રંથોનું અધ્યયન કોઈ વ્યક્તિ પોતાના એક ટૂંકા જીવનમાં કરી શકે નહીં. એ વાસ્તવિક વાત છે. એટલા માટે વેદવ્યાસે વેદોના સાર રૂપે આપણને ગ્રંથ આપ્યો. જો ક્યાં સુધી ગીતા કહે છે આ વેદો ઉપનિષદોના સાર રૂપે વેદવ્યાસે એક ગ્રંથ આપ્યો, એનું નામ શ્રીમદ ભાગવત. વેદોનો સાર, સમગ્ર વેદ ઉપનિષદનો સાર. ભાગવત પંચમો વેદ. ભાગવત એ પંચમ વેદ છે. કલયુગમાં, અને મહાપ્રભુજીએ કહ્યું, કલયુગમાં વેદ, ઉપનિષદ, વેદાંત જેવા ગહન વિષયો સામાન્ય વ્યક્તિને સમજવા એની બુદ્ધિ કક્ષાની બહારની વસ્તુ છે. તો અવકાશ પણ નથી અને એટલી તેની બુદ્ધિમત્તા પણ નથી. એટલા માટે શ્રીમદ ભાગવતનો પંચમ વેદ આપ્યો. 12 સ્કંદના 18,000 શ્લોકમાં સમગ્ર શાસ્ત્રનો સાર કઈ સંભળાવ્યો. એટલા માટે શ્રીમદ ભાગવત એ વેદોનો સાર. મહાપ્રભુજી કહે છે ને, વેદો વૃક્ષ ભાગવતમ ફલમ. ભાગવત તેનું ફળ છે.
પણ પછી એમ થયું કે 18,000 શ્લોકો વાંચવા 7 દિવસ કાઢવા, અને 7 દિવસમાં વક્તા 18,000 શ્લોકોનું વિવરણ તો કરી શકતો જ નથી. તો પછી 18,000 શ્લોકોનું ભાગવત તો અમને થોડોક વધારે લાગે, આટલો અભ્યાસ પણ ન થાય, ધ્યાન પણ ન થાય. તો પછી વેદવ્યાસ છે એનાથી પણ ટૂંકો ભાગવતનો સાર પણ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આપ્યો. 18 અધ્યાય 700 શ્લોક આનાથી પણ ટૂંકું કરી આપ્યું કે ચાલો આખું ભાગવતના 18,000 શ્લોકો નહીં વંચાય, તો શ્રીમદ ભાગવતનો સાર કયો, ભાગવતના સાર રૂપે ગીતા કઈ. એટલા માટે મહાપ્રભુજી કહે છે ભાષ્યાત્મક ભાગવત છે અને સૂત્રાત્મક ગીતા છે. ગીતાના સૂત્રમાં છે અને ભાગવત તેનું ભાષ્ય છે. એટલે 18 અધ્યાય 700 શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતા કઈ એ સૂત્રાત્મક છે. પરંતુ પછી એમ થયો કે આ ગીતા પણ જો એક એક શબ્દ સાંભળતા અને 9મા અધ્યાય સુધી પહોંચતા 10 વર્ષ નીકળી જતા હોય, તો આખી ગીતાનું વિવરણ કરતા બીજા 10 વર્ષ 15 વર્ષ નીકળી જાય. કાલ કોને દીઠી છે? તો એના કરતાં પણ સહેલું આપો તો કયો કે ગીતાનો સાર પણ વિષ્ણુ સહસ્ત્રનામમાં છે, 108 નામ. જો એનાથી સહેલું કર્યું, વેદ વેદાંત ઉપનિષદ એનો સાર ભાગવત, ભાગવતનો ગીતા, પણ ગીતાનો સાર પણ વિષ્ણુ સહસ્ત્ર. વિષ્ણુ સહસ્ત્ર નામ એ ગીતાનો હાઇલાઇટ છે. એટલા માટે જ્યારે જ્યારે નામ આવે ત્યારે આપણે વિષ્ણુ સહસ્ત્રનો સંદર્ભ એટલા માટે લઈએ છીએ, સમગ્ર ગીતાના 700 શ્લોકોનો નાનકડો રૂપ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ. તમને એમ થશે કે નાનકડો વિષ્ણુ સહસ્ત્ર નામ છે. એનો સંદર્ભ એ છે કે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે અર્જુનને મોહ થયો. આપણને ખબર છે ગીતાની શરૂઆત પહેલા અધ્યાય, અને ભગવાને અર્જુનનો મોહ દૂર કરવા માટે ગીતાનું જ્ઞાન કર્યું અને અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કર્યો. મહાભારતનો યુદ્ધ જીત્યા, રાજ્ય ગાદી પોતાના હાથમાં આવી, પાંડવોના હાથમાં. અને પછી ભગવાન યુધિષ્ઠિરને રાજ્ય ગાદી ઉપર બેસાડવા જાય છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે હવે રાજ્ય ગાદી પર બેસવાનો મને ઈચ્છા થતી નથી, કારણ કે આ તો રક્ત રંજિત ગાદી છે, મારા ભાઈઓનો પરિવારનું લોહી વહ્યું છે, અને એ ગાદી ઉપર હું કેવી રીતે બેસું, મારી ઈચ્છા થતી. જો અર્જુનને મોહ થયો ત્યારે ભગવાને ગીતા જ્ઞાન કહીને દૂર કર્યો. હવે જ્યારે આખું રાજ્ય આવી ગયું ત્યારે યુધિષ્ઠિરને સમયનો વૈરાગ્ય થયો છે, અને એ વૈરાગ્યને દૂર કરવા માટે શું કરવું જોઈએ? ભગવાનથી બીજી વાર તો ગીતા કહેવાય નહીં. અને તમે જોજો, એકવાર તમે બોલ્યા પછી કોઈ કે આ જ પ્રવચન તમે બીજી વાર કરો તો એ ભેદભાવ સાથે થાય. એનું એક તો શક્ય જ નથી. ભગવદ્ ગીતા ભગવાને એક જ વાર કહી, અર્જુનને જ કહી, કુરુક્ષેત્રના મેદાનમાં કહી, પછી ભગવાને ગીતાનો ઉપદેશ નથી કર્યો, કારણ કે ફરીથી તે વસ્તુ એના એ જ સ્વરૂપે ના કહી શકાય. હવે ભગવાનને થયું કે અર્જુનને તમે ગીતાનો ઉપદેશ આપ્યો હતો, હવે યુધિષ્ઠિરને હું ફરીથી ગીતા કેવી રીતે કહું? હવે એને રાજ્ય ગાદી ઉપર બેસાડવાના છે, અને ગીતા કયા સિવાય એનો મોહ, એનું વૈરાગ્ય દૂર નહીં થાય. એટલા માટે ભગવાને એક કરામત કરી, યુધિષ્ઠિરને લઈ, પાંડવોને લઈ અને ગંગા કિનારે ભીષ્મ પિતામહ પાસે, જો શાંતિ પર્વ મહાભારત, ભીષ્મ દાદા પાસે આવે. સરશૈયા ઉપર પડેલા છે ભીષ્મ, અને તે વખતે ભીષ્મ જ્યારે સરશૈયા પર પડેલા છે અને ભગવાન કૃષ્ણ કહે છે ભીષ્મ દાદા, ભીષ્મ પિતામહને ભગવાન કૃષ્ણ કહે છે કે આ યુધિષ્ઠિરને રાજ્ય ગાદી ઉપર બેસવાની ના પાડે છે, તને વૈરાગ્ય આવ્યો છે, તેને તમે જ્ઞાનનો ઉપદેશ કરો. મહાપ્રભુજી તેના ઉપર બહુ સુંદર વિવરણ કર્યું છે. અત્યારે હું બધામાં જતો નથી, આપણે સંદર્ભ રૂપે જ જોઈએ છીએ. અને યુધિષ્ઠિરને પ્રેરણા આપે છે ભગવાન કૃષ્ણ, જે જ્ઞાનનું સ્વરૂપ છે જ યુધિષ્ઠિરને ભીષ્મ પાસે મોકલે છે. તો પૂછી જો યુધિષ્ઠિર જે પૂછવું હોય. ત્યારે યુધિષ્ઠિર પૂછે છે, કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મત કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધના
કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંત કમ કમર્ચંત પ્રાપ્નુયુર માનવા શુભમ. 6 પ્રશ્નો યુધિષ્ઠિરે પૂછ્યા અને યુધિષ્ઠિરને એના જવાબમાં ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો. નામ સહસ્ત્ર નામ કયા? શા માટે કયા? ગીતાનું નાનકડું રૂપ છે. સૈદ્ધાંતિક વિચારોનો વિમર્શ ગીતામાં છે અને નામોનું વર્ણન વિષ્ણુ સહસ્ત્રમાં છે. એટલા માટે ભીષ્મ પિતામહે જે કહ્યું વિષ્ણુ સહસ્ત્ર નામ, અને પછી શાંતિ પર્વમાં તો આ વાત કહેવામાં આવી છે. ગીતાજીનું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ. જો વેદોનું નાનું સ્વરૂપ એટલે ભાગવતનું લઘુ સ્વરૂપ એટલે ગીતા, ગીતાનું લઘુ સ્વરૂપ એટલે વિષ્ણુ સહસ્ત્ર. એ નામાત્મક રૂપે છે. એક એક નામ દિવ્ય છે અને તે દિવ્ય નામનું ઉચ્ચારણ જ આપણને પવિત્ર કરે છે. હવે પ્રશ્ન થાય કે વિષ્ણુ સહસ્ત્ર નામનો સાર પણ જો કોઈ કહેતું હોય તો કેટલું સારું. આ 1108 નામ છે, એનો પણ સાર કહો. તો કહ્યો કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ સાર છે પુરુષ સુક્ત. 16 મંત્રો પુરુષ સુક્ત એ આખા બધાનો સાર છે. તમે કશું જ ના કરો તો ભગવાનને પુરુષ સુક્ત બહુ જ પ્રિય છે. એની વાત હમણાં કરું છું. પુરુષ સુક્ત પ્રિય છે. તમારાથી કોઈ સ્તુતિ ના થાય તો પુરુષ સુક્તથી ભગવાનની સ્તુતિ કરો. એટલા માટે જ્યેષ્ઠાભિષેકમાં જ્યારે ઠાકોરજીને હવે આવશે, જ્યેષ્ઠાભિષેકમાં પંચામૃત સ્થાનમાં ઠાકોરજીના અભિષેકમાં પુરુષ સુક્તનું ઉચ્ચાર. એટલે વિષ્ણુ સહસ્ત્રનું નામ પણ પુરુષ સુક્ત છે. તમને એમ થાય કે 16 મંત્રો અમને હજી પણ લાંબા લાગે છે, એનો પણ સાર કહો. તો પુરુષ સુક્તનો સાર પણ ગાયત્રી છે. 24 અક્ષર મંત્ર ગાયત્રી. એટલા માટે મહાપ્રભુએ કહ્યું ગાયત્રી બીજમ. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને ભાગવત ફળ છે. તો ગાયત્રી બીજ છે. 24 અક્ષરનો આ મંત્ર એ મહામંત્ર છે, એ ગાયત્રી મંત્ર છે, એ બીજ છે. ગાયત્રી મંત્રનું પણ અનુષ્ઠાન કરી શકાય એટલા માટે ગાયત્રીનું અનુષ્ઠાન થાય, બીજ છે. પણ પછી કહ્યું ગાયત્રી મંત્ર એ 24 અક્ષર છે, પણ એનાથી એક નાનો ધ્વનિ અક્ષર કહો. તો ભગવાને કહ્યું ઓમકાર. ઓમ એ નાનામાં નાનો લઘુત્તમ એકમ છે. હવે આનાથી ઓછું તો થાય જ નહીં, કારણ કે એકથી ઓછું એકમ તો છે જ નહીં. એટલે ઓમકાર એ સારનો પણ સાર છે. ઓમકાર એ રસાયણનો પણ અર્ક છે. રસ નહીં, રસાયણ નહીં, તેનો પણ અર્ક એટલે ઓમકાર. એટલા માટે જુઓ, વેદાંત ઉપનિષદનું દર્શન થાય. હવે આજે તો કલયુગમાં વેદના દર્શન પણ કરવા મુશ્કેલ છે. કોઈ એમ પૂછે આપણને તમે 4 વેદના દર્શન કર્યા છે? અહીંયા બેઠેલામાંથી ઘણા લોકો કહેશે કે અમે વેદને જોયા જ નથી. વાંચવાની અને અભ્યાસ કરવાની વાત તો બાજુ પર રહી. એટલા માટે આપણી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાનગરની વેદ મંદિર બનાવ્યું છે. 4 વેદ મૂકેલા છે. કલયુગમાં વેદના દર્શનથી પવિત્ર થવા, કારણ કે તેનું અધ્યયન શક્ય નથી. તો પછી વેદના દર્શન થાય અને ભાગવતનું રસપાન થાય. પીબત ભાગવતમ રસમાન. વેદનું દર્શન થાય, ભાગવતજીનું રસપાન થાય. એટલા માટે ભાગવતના રસના ઘૂંટડા પીવાય. અને ભાગવતજીમાં જે પ્રધાન છે એ કૃષ્ણનું કીર્તન થાય. ભાગવતજીનું રસપાન થાય, કૃષ્ણને ઘૂંટડે ઘૂંટડે પીવાના છે. કારણ કે કૃષ્ણ છે રસો વૈસ, રસનો જ સ્વરૂપ છે. અને શ્રીમદ ભાગવત એ કૃષ્ણનો જ પર્યાય છે. એટલા માટે તેનું રસપાન થાય. પીબત ભાગવતમ રસમાલય. અને પછી આવી ગીતા, તો ગીતાનું અધ્યયન થાય. આપણે કેમ નામ આપ્યું છે? અધ્યેષ્યતે ચય ઇમમ ધર્મ્ય સંવાદમાં વયો. ભગવાન 18 અધ્યાયમાં કહે છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતાનું જે અધ્યયન કરે છે, જો રસપાન નથી કર્યું
અધ્યયન કરે છે, ભાગવતનું રસપાન થાય, ગીતાનું અધ્યયન થાય. જેમ જેમ અધ્યયન કરતા જઈએ તેમ ભગવદ વાણી પ્રગટ થતી જાય. જેમ જેમ તેનું અધ્યયન કરીએ તેમ ભગવદ વાણી પ્રગટ થાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય, ગીતાનું અધ્યયન થાય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય. કોઈ એમ કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ છીએ. ભાગવતના 2 સાર કયા? એક સાર મહાપ્રભુએ પુરુષોત્તમ સ્તોત્ર રૂપે નામાત્મક રૂપે કર્યો અને ગીતાના સાર રૂપે વિષ્ણુ સહસ્ત્ર કર્યો. એટલે ગીતાનો સાર વિષ્ણુ સહસ્ત્ર, ભાગવતનો સાર એ ગીતા ઉપરાંત નામાત્મક રૂપે પુરુષોત્તમ સહસ્ત્ર અને સિદ્ધાંત રૂપે ગીતા છે. આટલો થોડો સૂક્ષ્મ ભેદ સમજી. સૂક્ષ્મ વિચાર રૂપે સિદ્ધાંત રૂપે ગીતા છે. હવે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય, પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ થાય, પુરુષ સૂક્તની સ્તુતિ થાય. પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ થાય. એ ભાગવતમાં કહ્યું છે કે જ્યારે વિરાટ પુરુષને વિનંતી કરવા માટે ગયા બ્રહ્મા વગેરે દેવો, ત્યારે 10મા સ્કંદમાં કહ્યું છે કે પૃથ્વીનું દુઃખ સાંભળીને બ્રહ્મા વગેરે દેવો પ્રભુને ક્ષીરસાગરમાં પડેલા નારાયણ પાસે પહોંચ્યા. ત્યારે ભાગવતમાં લખ્યું છે પુરુષમ પુરુષ સુક્તે ન ઉપતસ્થે સમાહિત. બ્રહ્માજીએ શેનાથી સ્તુતિ કરી ભગવાનની? પુરુષ સુક્તથી. એટલા માટે પુરુષ સુક્તથી સ્તુતિ થાય. ગાયત્રીનો જપ થાય, જપનું અનુષ્ઠાન થાય, ગાયત્રીના જપનું અનુષ્ઠાન થાય અને ઓમકારનું ચિંતન થાય. ઓમ એ ચિંતન કરવા માટે છે, એટલા માટે ઓમકારનું ચિંતન થાય. ઓમ એ ચિંતન કરવા માટે છે. ભગવાને જ કહ્યું વ્યાહરણ મામનુસ્મરણ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મરણ. જે મને ઓમકારનું ચિંતન કરતા કરતા દેહ છોડે છે તે મને પામે છે. હવે બ્રહ્મના 2 સ્વરૂપ છે, એક મૂર્ત અને બીજું અમૂર્ત. જે અમૂર્ત રૂપ છે એ બ્રહ્મ છે. મૂર્ત સ્વરૂપ આ જગત, આ સમગ્ર બ્રહ્માંડ મૂર્ત સ્વરૂપ છે બ્રહ્મ. પણ અમૂર્ત સ્વરૂપ છે એ જ્યોતિ છે, એ ઓમકાર છે, એ આત્મા છે. આ મૂર્ત અને અમૂર્ત સ્વરૂપને સમજી લો એટલે ખ્યાલ આવશે. કોઈ એમ કે જગતમાં જ ભગવાન છે તો અમે જગતની કોઈ વસ્તુની પૂજા કરીએ તો ચાલે કે ન ચાલે? જગતમાં ભગવાન હોય તો જગતની કોઈ ભૌતિક વસ્તુ ઉપાડી લો અને એની પૂજા ન ચાલે, કારણ કે બ્રહ્મનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત સ્વરૂપે નાશવંત છે અને મૂર્ત સ્વરૂપે બ્રહ્મ છે, એ જ્યોતિ છે, એ જ પરમ આત્મા છે. એટલા માટે ઓમકાર 3 માત્રાઓથી યુક્ત છે. ઓમકારમાં 3 માત્રા છે. ઓમકારમાં બધા જ તત્વો વિદ્યમાન છે. માંડુક્ય ઉપનિષદમાં કહ્યું ઓમિત્યેક્ષરમિદં સર્વમ. જે થયું છે, જે થવાનું છે, જે કલ્પનાતીત છે, એ બધું જ ઓમકાર છે. થયેલી વસ્તુ, થનારી વસ્તુ, થાય છે તે વસ્તુ અને જે વસ્તુ આપણી કલ્પનાતીત છે એ ઓમકાર છે. એટલા માટે તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું ઓમિતિ બ્રહ્મ ઓમિતિદમ સર્વમ. ઓમકાર એ બ્રહ્મ છે, ઓમકાર એ આત્મા છે, ઓમકાર એ પરમ જ્યોતિ છે. દરેક ઉપનિષદમાં કહ્યું. છાંદોક્ય ઉપનિષદમાં કહ્યું ઓમિત્યેદક્ષરમ ઉદ્ગીત ઉપાસિત. આજ્ઞા કરી ઓમ અને ઉદ્ગીત અક્ષર એક જ છે. ઓમના 3 નામ છે. આપણે બહુ સંક્ષેપમાં સમજીએ છીએ, કારણ કે 8મા અધ્યાયમાં આપણે એનું વિવરણ કરેલું છે, પણ સંક્ષેપમાં સમજીએ છીએ. ઓમ, ઉદ્ગીત અને પ્રણવ, આ 3 શબ્દોમાં કોઈ ભેદ નથી. ઓમને ઉદ્ગીત પણ કહેવાય. ઉપનિષદે શબ્દ વાપર્યો છે. ઉત એટલે શ્રેષ્ઠ, ગી એટલે ગાઈ શકાય અને થ એટલે સ્થાન. જે સ્થાન બધાથી શ્રેષ્ઠ અને વેદો દ્વારા ગવાય છે તે ઓમકારનું ધ્યાન કરવું જોઈએ. આ છાંદોગ્ય ઉપનિષદ કહે છે. અને ઓમકારને પ્રણવ પણ કહે છે. પ્રકર્ષેણ નયતે સ્તુયતે અનેન ઇતિ. જેના વડે ઉત્તમ સ્તુતિ કરી શકાય તેનું નામ પ્રણવ.
ઉત્તમ સ્તુતિ થાય, પ્રકર્ષેણ નયતે ઉત્તમ સ્તુતિ થાય. અને ઉપનિષદમાં ઓમકારને શું કહ્યું? ધનુષ્ય, પ્રણવો ધનુહુ અને શરો આત્મા. બહુ સુંદર ઉપમા છે, આજે એનું વિવરણ નથી કરતો. પ્રણવ એ ધનુષ્ય, જેના ઉપર આત્મારૂપી બાણને ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરીને બ્રહ્મરૂપી લક્ષ્ય ઉપર અનુસંધાન કરવાનું છે. ઓમકારથી એને ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરો ઓ બાણને, અને તેનાથી લક્ષ્ય એટલે શું છે? બ્રહ્મ, તેનું અનુસંધાન કરો. એટલા માટે પ્રણવો ધનુઃ આત્મા શરો આત્મા. આવી રીતે કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, મૈત્રાયણી ઉપનિષદ, નાદ બ્રહ્મ ઉપનિષદ વગેરેમાં ઓમકારનું વર્ણન છે. છાંદોગ્ય ઉપનિષદના એક સુંદર ઉપમા. તમે જ્યારે વાણીથી ઓમકારનું રટન નથી કરતા, એનો અર્થ એ જ થયો કે તમે વાણી અને પ્રાણને ભેગા નથી કરતા. છોકરો અને છોકરી સ્વતંત્ર હોય અને પતિ પત્ની ન હોય ત્યાં સુધી કોઈ સંતતિની પ્રાપ્તિ ન થાય, પરંતુ જ્યારે તે સંયુક્ત રૂપે જોડાય ત્યારે સંતતિ થાય. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે દાંપત્ય વાણી અને પ્રાણનું સ્વરૂપ છે. વાણી અને પ્રાણ એ આપણા અંદર રહેલા દંપતી છે. વાણી એ પત્ની છે અને પ્રાણ એ પતિ છે. વાણી એ સ્ત્રી છે અને પ્રાણ એ પુરુષ. હવે આ બંનેનું મિલન ઓમકારમાં થાય. તમે જ્યારે ઓમ શબ્દ બોલો છો ત્યારે વાણી અને પ્રાણનો વિશિષ્ટ સંયોગ કરો છો. આપણે ઓમકાર એટલા માટે બોલીએ છીએ. વાણી અને પ્રાણ આપણે નાભીમાંથી જ્યારે બોલીએ છીએ ત્યારે પ્રાણ અને વાણી આ બેનું સંયોજન થાય છે. તમે અ ઉચ્ચાર કરો છો નાભીમાંથી, ઓ ઉચ્ચાર હૃદયમાંથી કરો છો, અને મ એટલે વાણીનો ઉચ્ચાર કરો છો. તો આપણે શું કરીએ છીએ? વાણી અને પ્રાણનું સંયોજન થાય તો જ ઓમકાર પ્રગટ થાય. જ્યાં સુધી વાણી અને પ્રાણનું સંયોજન નથી થતું, તમે મોઢાથી ઓમ બોલો, ઓમ વિધિવત બોલો, ત્યારે તમને વાણી સાથે પ્રાણને જોડવા જ પડે. શ્વસન ક્રિયાને વાણી સાથે જોડીએ તો જ ઓમકારનું ઉચ્ચારણ થાય. અને બીજી ભાષામાં ઓમકાર રૂપી બાળકને જન્મ આપ્યા પછી જ વાણી અને પ્રાણનું દાંપત્ય જીવન કૃતાર્થ થાય છે. જેની વાણી અને પ્રાણમાં ઓમકારનો જન્મ થતો નથી તેનું જીવન કૃતાર્થ થતું નથી. એટલા માટે પાતંજલિ યોગસૂત્રમાં શું કહ્યું? ઓમ ગુરુનામ ગુરુ છે. ઓમકાર એ ગુરુઓનો ગુરુ છે. સમયની સીમાને પાર છે, શબ્દાતીત છે અને અર્થાતીત છે. ઓમકારનું ઉચ્ચારણ શબ્દાતીત છે. જો એમાં અ ઉ અને મ એ તો આપણે 52 અક્ષરમાં આવે છે, પણ અ ઉ અને મ તેનું સંયોજન 52 અક્ષરની બહારનું છે. આ એક કેમિકલ સંયોજન જેવું છે. એકલો અ બોલો તેનો અર્થ નથી, એકલો ઉ બોલો તેનો અર્થ નથી, એકલો મ બોલો તેનો અર્થ નથી. અ ઉ અને મ જ્યારે વિધિવત બોલો છો ત્યારે શાબ્દિક સંયોજન થાય છે, ધ્વનિનું સંયોજન થાય છે, અને એ સંયોજનમાંથી જે પ્રગટે છે તે ત્રીજું પરિણામ છે, એને ઓમકાર કહેવાય. જો તમે રસાયણમાં પણ 2 રસાયણ જુદા જુદા છે, પણ 2 રસાયણ જ્યારે એકત્રિત થાય ત્યારે તેમાંથી ત્રીજું જ પરિણામ આવે. એવી રીતે ઓમકાર અ ઉ અને મ ના ઉચ્ચારણનું ત્રીજું પરિણામ છે. ઓમ ઉચ્ચારણ આપણી અંદર નવીન ચેતનાનું સ્ફુરણ કરે છે. 5 જ મિનિટમાં આ વિષયને અને શ્લોકને પૂર્ણ કરવાનો છે. સુખદેવજી કોઈ કહે છે ભાગવતમાં ઓમનો ઓમની સુખદેવજીએ ક્યાં વાત કરે છે? બીજા સ્કંદના શરૂઆતના જ આખ્યાન. સુખદેવજી જ્યારે પરીક્ષિતને ઉપદેશ આપે છે ત્યારે પહેલી વાત આ કરે છે, અભ્યેશન મનસા શુદ્ધમ ત્રિવૃદ બ્રહ્માક્ષરમ પરમ મનો યચ્છેજિતશ્વાસો બ્રહ્મ બીજમ વિસ્તરમ. સુખદેવજી શું કહે છે? હે રાજા, મૃત્યુથી ડરવાનું કોઈ કારણ નથી. પ્રાણવાયુને વશ કરીને, તારા મનનું નિયમન કરીને, ત્રિવૃદ એટલે 3 ધ્વનિ અ ઉ અને મ, ભાગવતનો શ્લોક છે.
અ ઉ અને મ ત્રણ માત્રાઓને યુક્ત જોડીને પ્રણવ મંત્રનો ઉચ્ચારણ મનોમન કરવાથી તારે મૃત્યુથી ડરવાનું કોઈ કારણ નથી. અને આમ ઓમકાર એ અર્થોથી પર છે. જેટલો ઓમકાર જણાય વ્યક્ત છે એના કરતાં ઘણો બધો અવ્યક્ત છે. આપણે જેટલો જાણીએ એટલો વ્યક્ત, પરંતુ જે નથી જાણતા એ અવ્યક્ત છે. આ હિમશિલા જેવું છે. હિમશિલાનો થોડોક નાનકડો જ ભાગ દેખાય એ વ્યક્ત કહેવાય, અને જે ભાગ નથી દેખાતો એ અવ્યક્ત છે. એટલા માટે ઓમનો જેટલો ભાગ આપણને દેખાય છે એટલો ભાગ વ્યક્ત છે, અને જેટલો ભાગ દેખાતો નથી એટલો ભાગ અવ્યક્ત છે. હવે વ્યક્ત રૂપે આપણા બધામાં છે, અને અવ્યક્ત રૂપે સમગ્ર જગતમાં છે. ઓમથી જ આખું બ્રહ્માંડ વ્યાપેલું છે. તમે ઓમકારથી સમગ્ર બ્રહ્માંડ એક જ અક્ષરથી વ્યાપ્ત હોય તો ઓમકાર છે. એટલા માટે ઓમકારની ઘણી વાતો આપણે 13મા 8મા અધ્યાયમાં કરી છે. ઓમમાં જ 3 વેદ આવે છે. એટલા માટે ઓમનું ઉચ્ચારણ કરવાથી તમને જે શારીરિક લાભો થાય છે તો તમે યોગ સેમિનારમાં પ્રશિક્ષકો દ્વારા જાણો જ છો કે ઓમના ઉચ્ચારણથી કયા લાભ થાય છે. પરંતુ જે આધ્યાત્મિક લાભ થાય છે ઓમના ઉચ્ચારણથી એ કયા કયા છે? જ્યારે આપણે ઓમ એનો વિધિવત અવ અને માનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સમગ્ર બ્રહ્માંડ સાથેનો આપણો અનુબંધ કેળવીએ છીએ. તમે બ્રહ્માંડથી જરા પણ જુદા નથી. તમે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરો ત્યારે જોજો તમે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ બની ગયા છો. તમને એનું ઉચ્ચારણ કરતાં જ એની અનુભૂતિ થશે કે આ બ્રહ્માંડનો એક અંશ છું અને સમગ્ર બ્રહ્માંડ મારામાં છે. બીજો ફાયદો, ઓમના ઉચ્ચારણ વખતે ભગવાનનું સામીપ્ય ખબર પડે છે, એની અનુભૂતિ થાય છે. તમે જ્યારે ઓમ ઉચ્ચાર કરશો ત્યારે પ્રભુના સામીપ્યની અનુભૂતિ થશે. તમે જોજો, આવતા રવિવારે આપણા ઘેરે પણ કરજો. આવતા રવિવારે અવ અને મન ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા મગજમાં બીજા કોઈ વિચારો આવતા જ નથી, આવી શકતા જ નથી. બીજો કોઈ વિચાર નથી આવી શકતો. બીજો કોઈ તમારા મનમાં સંકલ્પ નથી ઉઠતો. અવ અને માનું ઉચ્ચારણ કરો ત્યારે ભગવાનથી તમે એટલા નજીક છો, સમીપ છો, તેની અનુભૂતિ થાય છે. ઓમનું ઉચ્ચારણ, અનું ઉચ્ચારણ આપણે એટલા માટે શરૂઆતમાં અભ્યાસ કરીએ છીએ. અનું ઉચ્ચારણ જ્યારે નાભીમાંથી કરીએ છીએ, ઓનું ઉચ્ચારણ આપણે અનાહત ચક્ર હૃદયમાંથી કરીએ છીએ, અને મનનું ઉચ્ચારણ વિશુદ્ધિ ચક્રમાંથી, કંઠમાંથી કરીએ છીએ, ત્યારે આ ત્રણ ચક્રને પ્રભાવિત કરે છે. આ ત્રણેય ઉચ્ચાર, ઓમનું ઉચ્ચારણ ત્રણેય ચક્રને પ્રભાવિત કરે. અને યોગમાં કહ્યું નીચેના ચક્રો ભગવદ પ્રાપ્તિ માટે એનો ઉપયોગ ન થાય, ઉપરના ચક્રનો ઉપયોગ થાય. નાભીથી સહસ્રાર ચક્રના ઉપયોગ કરીને બ્રહ્મની પ્રાપ્તિ કરાય. બાકીના નીચેના 3 ચક્ર છે એ અધમાંગના છે. એટલા માટે તેની પ્રાપ્તિ તે 3નો ઉપયોગ ન થાય. ઓમમાં સમુદ્રની ઊંડાઈ છે, ઓમની અંદર આકાશની ઊંચાઈ છે, ઓમની અંદર સૂર્યની આભા છે, ઓમની અંદર પવનની વ્યાપકતા છે, અને તેના ઉચ્ચારણ માત્રથી આપણું આખું ચેતાતંત્ર ને દિવ્ય સ્પર્શની અનુભૂતિ થાય છે. દિવ્ય સ્પર્શ એટલા માટે અહીં તો સેમ્પલ રૂપે આપણે 3 વાર બોલીએ છીએ. પ્રિયજનો, આ ઓમકારનો વિધિવત ઉચ્ચારણ એકાંતમાં બેસી, શુદ્ધ આસન બેસી 11 વખત તો પ્રત્યેક વ્યક્તિએ કરવું જ જોઈએ. એનું કારણ છે, તમે જ્યારે સેવા કરો, પાઠ કરો, પૂજા કરો ત્યારે તેની અંદરની ચિત્ત શુદ્ધિ થવી જોઈએ. આ ચિત્ત શુદ્ધિ ઓમકારથી થાય. અને છેલ્લે એમ કહ્યું, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ હું છું. ભગવાને કહ્યું ઓમકારમ ઋક્ષામાં યજુરેવ જ. ઋક એટલે જ્ઞાન, યજુષ એટલે નિષ્કામ કર્મયોગ, અને સામ એટલે ભક્ત. આ 3 શબ્દને પ્રતિકાત્મક સમજી લો. ઋક્ષામાં યજુરેવ જ. ઋક એટલે જ્ઞાન,
યજુષ એટલે નિષ્કામ કર્મયોગ અને સામ એટલે ભક્તિ. ભગવાન એમ કહે છે હું જ્ઞાન છું, નિષ્કામ કર્મ છું અને ભક્તિ છું. આ ઉત્તરાર્ધમાં ભગવાને સમજાવ્યો અને આ શ્લોક પછીના શ્લોકમાં ભગવાન હવે પોતાની ભૂમિકા કહે છે. તે આપણે આવતા રવિવારે આવીશું.